આખી જિંદગી સારું કર્યું હોવા છતાં સારા માણસને જ સૌથી વધારે દુઃખ કેમ સહન કરવું પડે છે? શું ખરેખર એક અજાણતી ભૂલ માણસનું આખું જીવન બદલી શકે? એક તરફ હતી મેધાવતી, જેને ભગવાન શંકર પર અતૂટ વિશ્વાસ હતો, પણ એક નિર્ણયે તેનું સુખ, શાંતિ અને ભગવાનની કૃપા બધું દૂર કરી દીધું. અને બીજી તરફ એક બ્રાહ્મણનો દીકરો, જેનાથી થયેલી એક ભૂલના કારણે તેને જીવતા જ ભયંકર શાપ મળી ગયો. પણ પછી પુરુષોત્તમ માસમાં થયેલી એવી ભક્તિ, સેવા અને નિષ્ઠા જોવા મળી કે અશક્ય પણ શક્ય બની ગયું. દુર્વાસા મુનિના શબ્દોથી લઈને પત્નીની સાચી શ્રદ્ધા સુધી, આ બંને કથાઓ આજે તમને એવી વાત સમજાવશે જે કદાચ અત્યાર સુધી કોઈએ નથી સમજાવી, કે જીવનમાં દુઃખ કેમ આવે છે, ભગવાન ક્યારે પરીક્ષા લે છે, અને માણસને તોડતા પહેલા તેને શું શીખવવા માંગતા હોય છે. એટલે વિડિયો અંત સુધી જરૂર જોજો. સ્નાનનું ફળ. એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી હતા. પુરુષોત્તમ માસ આવ્યો એટલે બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, ભાઈ, જા, તું તારી વહુને તેડી આવ, અમારે પુરુષોત્તમ માસ કરવો છે. બ્રાહ્મણનો છોકરો તો સાસરે જવા ઉપડ્યો. ગામને પાદરે પહોંચ્યો, ત્યાં તેના પજમાનનું ખેતર હતું. એક ગાયે ખેતરમાં છીંડું પાડ્યું અને ચરવા પેઠી. છોકરાને થયું કે જો પજમાનનું ખેતર આમ લુણાઈ જશે તો અમને દાણા ક્યાંથી મળશે? એટલે તેણે ખૂમ પાડી ખેડૂતને બોલાવ્યો. બપોરનો સમય અને ખેડૂત અઘારાયેલો. તેણે જોતજોતમાં 5-7 ડાંગો ગાયને ઝીંકી દીધી. ગાય તો તરફડીને ભોંય પડી. મરતા મરતા તેણે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો કે મારો કંઈ વાંક નથી, છતાં વિના વાંકે તે મને મારી નંખાવી. જા, થોડા વખતમાં તું ગધેડો બની જઈશ. બ્રાહ્મણનો છોકરો ગભરાઈ ગયો. તેણે પોતાનો અપરાધ સ્વીકાર્યો અને કહ્યું, ગોમાતા, ક્ષમા કરો, ગમે તે રીતે મને તમારા શાપમાંથી મુક્ત કરો. ગાયને દયા આવી, તેથી તે બોલી, જો તું તારે સાસરે જઈને તારી વહુને તેડી આવ, જો તારી વહુ આવી પુરુષોત્તમ માસ તને સૌથી પહેલા નદીએ સ્નાન કરાવશે તો તું મારા શાપમાંથી મુક્ત થઈશ. એટલું કહી ગાય મૃત્યુ પામી. બ્રાહ્મણનો દીકરો પોતાના સાસરે ગયો. રાત્રે પોતાની પત્નીને બધી વાત કહી. વાત પૂરી થવામાં તો તેનો દેહ એકદમ ગધેડામાં ફેરવાઈ ગયો. બ્રાહ્મણી દીકરી તો પોતાના મા બાપને સમજાવી ગધેડાને દોરી તેના સાસરે આવી. ત્યાં તેણે સાસુ સસરાને બધી વાત કરી. સાસુ સસરા તો શોકમાં ડૂબી ગયા. વહુને મનમાં પ્રભુ ઉપર વિશ્વાસ અને વ્રતમાં શ્રદ્ધા હતી. એ સવારે સૌથી વહેલી ઉઠે અને ગધેડાના કાંઠે લઈ જઈ નવડાવે અને પ્રભુભજન કરતી ઘરે આવે. અહીંના રાજાની રાણીઓ પણ પુરુષોત્તમ માસનું વ્રત કરે. સવારે વહેલી નદી કાંઠે નાહવા આવે, પણ જ્યારે જુએ ત્યારે નદીમાં કોઈ દિવસ ચોખ્ખું પાણી હોતું જ નહીં. રાજ્યે રાણે ચોડિયાત મૂક્યા. ચોડિયાતોએ જોયું તો વહેલી પરોઢીએ એક બ્રાહ્મણી આવી અને ગધેડાને નવડાવે. ચોડિયાતોએ રાજાને વાત કરી. રાજાએ કહ્યું, જાઓ, આજે એ ગધેડો લઈને આવે તો ગધેડાને અડધી ખેંચી લાવો અને બાંધી દો. રાજાની આજ્ઞાથી ચોડિયાતો વહેલી સવારે નદી કાંઠે ગયા. બ્રાહ્મણી ગધેડાને નવડાવવા લાવી એટલે તેની પાસેથી ગધેડાને પકડી લીધો અને રાજમહેલ લઈ ગયા. બ્રાહ્મણી તો રોતી કલ્પાંત કરતી રાજમહેલ ગઈ અને માથું પછાડી હૈયાફાટ રુદન કરવા લાગી. રાજા આશ્ચર્યમાં ડૂબ્યો. તેણે પૂછ્યું, બહેન, તું આ એક ગધેડા માટે આટલું બધું રુદન કેમ કરે છે? મહારાજ, એ વાત હું પુરુષોત્તમ માસ પૂરો થયે જ કહીશ. હમણાં મને મારો ગધેડો પાછો આપો. રાજા સમજુ હતો. તેને બ્રાહ્મણીની વાતમાં કંઈક ભેદ સમજાયો. તેણે ગધેડો પાછો આપ્યો. બ્રાહ્મણીએ ફરી પાછી નિત્ય નિયમ પ્રમાણે વહેલી સવારે ગધેડાને નદી કાંઠે લઈ જઈ સ્નાન કરાવવા માંડ્યું. પુરુષોત્તમ માસ પૂરો થયો. બ્રાહ્મણીએ ભગવાનને ધીનો દીવો કર્યો અને પ્રાર્થના કરી, રેફ પ્રભુ, હે ગોમાતા, મેં મારા પતિની સાચા મનથી સેવા કરી હોય તો મારા પતિને શાપમાંથી મુક્ત કરો. એટલું કહેતામાં તો ગધેડો તેના પતિના રૂપમાં ફેરવાઈ ગયો. આખું ગામ વિસ્મયમાં પડ્યો. આ વાત રાજાના જાણવામાં આવી. સૌએ મુક્ત કંઠે બ્રાહ્મણીની પતિ સેવા અને ધર્મભાવનાના વખાણ કર્યા. જય પુરુષોત્તમ ભગવાન. જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો. અધ્યાય 10. મેધાવતીની શંકર પ્રત્યે શ્રદ્ધા. નારદ ઉવાચ, કિં વિચાર્ય બુદ્ધાત્મા પરમઃ કોપનો મુનિઃ અપ્રતીતિ કન્યાતા તત્સ્ને બુદ્ધિ તપોનિધે. એક નારદજી બોલ્યા, હે નારાયણ, ક્રોધના સાગર સમા દુર્વાસા મુનિએ વિમુક્તના મેધાવતીને ચિંતામુક્ત કરવા માટે શું વચનો કહ્યા? નારાયણ બોલ્યા, હે નારદ, હવે દુર્વાસા મુનિએ મેધાવતીને જે કહ્યું હતું તે હું સંભળાવું છું.
દુર્વાસાએ મેધાવતીને આશ્વાસન આપતા કહ્યું, હે સત્યભામા, સુણજે, તારા દુઃખનું નિવારણ થાય તેવો સરળ ઉપાય બતાવું છું, તે શ્રવણ કર. આ મહિનાનો ચાલે છે તેનાથી ત્રીજો માસ આવશે. તે પુરુષોત્તમ માસ એટલો બધો પાવનકારી છે કે તે મહિનામાં તીર્થ વિશે સ્નાન કરનાર બ્રહ્મહત્યાના પાતકમાંથી છૂટે છે. ગંગામાં 12,000 વર્ષ સુધી સ્નાન કરવાથી તેને જે ફળ મળે તે જ ફળ આ પાવનકારી પુરુષોત્તમ માસમાં કોઈપણ જળાશયમાં એકવાર સ્નાન કરવાથી મળે છે. એ પુરુષોત્તમ માસના અધિષ્ઠાતા દેવ ભગવાન પુરુષોત્તમ છે. શ્રીકૃષ્ણને અતિશય વહાલો આ પુરુષોત્તમ માસ છે. એટલે પુરુષોત્તમ માસમાં વ્રત કરનાર, સ્નાન, ધ્યાન કરનાર ઉપર શ્રી પુરુષોત્તમ ભગવાન હંમેશ પ્રસન્ન રહે છે. શુદ્ધ ભાવથી પુરુષોત્તમ વ્રત કરનારની જે ઈચ્છા હોય તે પૂરી થાય છે. હું પણ આ પુરુષોત્તમ વ્રત કરું છું. આ સાંભળી શાંત થયેલી મેધાવતી વચમાં જ બોલી ઉઠી, હે મુનિર્વર્ય, આપ જેવાને પણ વ્રત કરવું પડે તેનું કારણ શું તે મને કહો. દુર્વાસા બોલ્યા, એક દિવસ કોઈ કારણસર મને અંબરીશ રાજા પ્રત્યે અધિક ક્રોધ ઉપજ્યો. તેને બાળી નાખવા મેં કૃત્યાશક્તિ મોકલી. અંબરીશ રાજા મારા ક્રોધને જાણતો હતો, તેથી તે ક્રોધથી બચવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી રહ્યો હતો. ભગવાને તેને ઉગારવા પ્રકાશના પુંજ જેવું સુદર્શન ચક્ર મારી સામે મોકલ્યું, પણ મેં મોકલેલી કૃત્યાશક્તિની જવાળાઓને સુદર્શન ચક્રે ટાળી દીધી. પછી તે ચક્ર મને મારી નાખવા મારી તરફ ફર્યું, પણ હું પવિત્ર પુરુષોત્તમ વ્રત વિધિપૂર્વક કરતો હતો. તેના પ્રતાપે સુદર્શન ચક્ર મને કાંઈ કરી શક્યું નહીં ને તેને પાછા વળી જવું પડ્યું. સુદર્શન ચક્ર એવું સબળ હતું કે તે ધારે તો પળવારમાં 3 લોકને બાળીને ભસ્મ કરી શકે તેવું સબળ શસ્ત્ર મારી આસપાસ ફરી મને જ્યારે આંખ લગાડ્યા વગર જ્યારે પાછું ફર્યું ત્યારે મને લાગ્યું કે હું જે પુરુષોત્તમ વ્રત કરું છું તેના પ્રભાવથી જ તે પાછું પડ્યું છે. આવું પવિત્ર પુરુષોત્તમ વ્રત તો ત્રીજા માસે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે કરજે, જેથી તારી મનોકામના પૂર્ણ થશે. આટલું કહી દુર્વાસા મુનિ મૌન સેવી મેધાવતી સામે જોઈ રહ્યા. ત્યાં તો મેધાવતી કંઈક વિચારીને બોલી, રેફ મુનિશ્રેષ્ઠ, આપનું કહેવું સાંભળી મને આશ્ચર્ય થયું છે. દેવતાઓમાં ગણપતિ, સૂર્ય, શંકર ઇત્યાદિને આરાધવાથી પણ પ્રસન્ન થઈ મનોવાંછિત ફળ આપે છે. તે બધાને મૂડીને તમે મનુષ્યને આરાધવાનું કેમ કહો છો અને તેની આટલી બધી મહત્તા કેમ કહો છો? મને ભગવાન શંકર ઉપર અપાર શ્રદ્ધા છે, એટલે હું નિરંતર તેમનું સ્મરણ કરું છું, તેમને પ્રાર્થું છું, તેઓ જ મારી વિટંબણા દૂર કરશે. વળી દેવોમાં વિષ્ણુ પણ સંકટહર્તા છે, અને ઉપાસિત શંકર તો મારા હૃદયમાંથી ખસતા જ નથી. જેના ઉપર મને પૂરી શ્રદ્ધા છે તેને ભજી હું આપનો બોજો તે કેમ બને? મેધાવતીના આવા વચનો સાંભળી ક્રોધ ભરાયેલા દુર્વાસા મુનિ ભાવશૂન્ય થઈ ગયા. તેઓ સમજતા હતા કે શ્રી પુરુષોત્તમનું મહાત્મ્ય મોટા મોટા મુનિઓ સમજી શકતા નથી, તો આ અલ્પ બુદ્ધિશાળી સ્ત્રી મેધાવતી શું સમજી શકે? તેમણે કહ્યું, રે હીનભાગી મેધાવતી, તે પવિત્ર પુરુષોત્તમ માસની અવગણના કરી, તેને તિરસ્કાર્યો તે ઠીક નથી કર્યું. તેનું કડવું ફળ તારે આ જન્મમાં કે આવતા જન્મમાં ભોગવવું જ પડશે. તારું ભાગ્ય સારું નથી, તેથી જ તને આવું સૂઝ્યું છે. જવું તારું ભાગ્ય. એમ કહી દુર્વાસા મુનિ ત્યાંથી બદ્રિકાશ્રમ જવા નીકળી પડ્યા. પુરુષોત્તમ માસનો નિંદાથી તેની અવગણના કરવાથી મેધાવતીના વહન પરનું તેજ ઓછું થઈ ગયું. તેણે શંકરને આરાધવાનો મન સાથે દઢ નિશ્ચય કરી લીધો. આથી મલલ મુનિવચો વિનિંદ્ય પ્રોધુક્તાન સકુપિતેવને વને સ્થે લક્ષ્મી શાંબુલલક દંબ વિધાય સાવિત્રીપતિમ ચિંતયાહન નિરત્યા 40 ઇતિ શ્રી બૃહન્નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 10 સમાપ્ત. આજની આ બંને કથાઓમાંથી તમે સમજ્યા જ હશો કે માણસના જીવનમાં આવતું દરેક દુઃખ માત્ર સજા નથી હોતું. ઘણીવાર ભગવાન માણસને તોડતા નથી, પણ તેને અંદરથી બદલવા માંગતા હોય છે. અજાણતી એક ભૂલ જીવનને અંધકારમાં ધકેલી શકે છે, પણ સાચી ભક્તિ, શ્રદ્ધા અને નિષ્ઠા ભગવાનને પણ પ્રસન્ન કરી શકે છે. જો આ કથાએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આવી જ ધાર્મિક અને જીવન બદલતી કથાઓ સાંભળવા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. જય શ્રી કૃષ્ણ.